આ વિજ્ઞાન ગમે એટલું આગળ વધી જાય સાહેબ, પણ ગુજરાતીના અહક રોગની દવા એ વિજ્ઞાન નહીં શોધી શકે. અમુક વાંઢાવની બિચારાવની કોયલ ક્યાં ટોડલે જઈને બેસી ગઈ છે ને કે એને ભેગી જ નથી થતી. બે બેનપણીઓ વાતું કરતી હતી. એક કે સારો પતિ કેવી રીતના મળે, ઓલી બીજી કે સારા પતિ જેવું કાંઈ ન હોય, જે મળે ને એને ટીપી ટીપીને હારો કરવો પડે. મમ્મી જેટલું એક્ટિવ કોઈ ન હોય સાહેબ. 8 વાગે ઉઠાડવાનું કીધું હોય ને તો 7 વાગે ઉઠાડી અને એમ કે ઉઠ 9 વાગ્યા આવે. આ વરસાદની સિઝનમાં ચણાનો લોટ આપણને રસોડામાંથી બોલાવવા રાખતો હોય ને એવા ભણકારા થયા રાખે. જો તમારી ભૂલ હોય અને તમે સાંભળો છો તો તમે ઓફિસમાં છો, પણ જો તમારી ભૂલ ન હોય તોય તમે સાંભળો છો તો તમે ઘરે છો. આ સંસારમાં ઘણી બધી પારિવારિક સમસ્યાઓ છે, જેમ કે શ્રીમાન નું માન નથી અને શ્રીમતીમાં મતી નથી. આ 4 વસ્તુઓ આપણે ત્યાં ઉડતી હોય છે: મજાક, લાકડીઓ, ચપ્પલ, આબરૂના ધજાગરા અને પાપાની પરીઓ. આ કવિતા પૂજ્ય મોરારી બાપુને અર્પણ. પણ એ પેલા કવિતામાં વપરાયેલો શબ્દ બાવો, તો બાવા શબ્દનો ભગવદ ગૌ મંડળ પ્રમાણે સૌથી પહેલો અર્થ થાય છે બાપ અથવા પિતા. તો હસતો બાવો, રમતો બાવો, નાચતો કૂદતો ગાતો બાવો. હસતો બાવો, રમતો બાવો, નાચતો કૂદતો ગાતો બાવો, રામના બોલ બોલાવતો બાવો અને ધર્મની ધજા ફરકાવતો બાવો. રામના બોલ બોલાવતો બાવો અને ધર્મની ધજા ફરકાવતો બાવો. કેટલાય પથ્થરો ફેંકાયા, કેટલી ઈંટો ફેંકાઈ, પણ ન કદી ડગ્યો, ન કદી ડગશે બાવો. કેટલાય પથ્થરો ફેંકાયા, કેટલી ઈંટો ફેંકાઈ, પણ ન કદી ડગ્યો, ન કદી ડગશે બાવો. ઈ પ્રવાહી પરંપરા નિભાવતો બાવો. સત્ય પ્રેમ કરુણા વહેડાવી આંખોને કાયમ ભીંજાવતો બાવો. હસતો બાવો, રમતો બાવો, નાચતો કૂદતો ગાતો બાવો અને રામના બોલ બોલાવી અને ધર્મની ધજા ફરકાવતો બાવો. કાળી સાલ, કાળી બિંદી ઈ દેખાડતો બાવો, પણ કાળા કહેણ અને ખોટી વાતો પી જનારો બાવો. કાળી સાલ, કાળી બિંદી દેખાડતો બાવો, પણ કાળા કહેણ અને ખોટી વાતો ઈ પી જનારો બાવો. વાત મર્મની જાણતો બાવો અને ભરોસો જ ભજન ઈ શીખવતો બાવો. વાત મર્મની જાણતો બાવો, ભરોસો જ ભજન ઈ શીખવતો બાવો. હસતો બાવો, રમતો બાવો, નાચતો કૂદતો ગાતો બાવો, ધજા ધર્મની ફરકાવતો બાવો. બીજે ક્યાં ગોતશો આવો બાવો, બીજે ક્યાં ગોતશો આવો બાવો, એ પરોપકારી જીવન જીવનારો બાવો. એ પ્રેમાળ બાવો, વંદનીય બાવો, હસતો બાવો, રમતો બાવો, નાચતો કૂદતો ગાતો બાવો, રામના બોલ બોલાવતો બાવો અને ધજા ધર્મની ફરકાવતો બાવો. પ્રણામ. જય સિયારામ. એક ભાઈ છોકરી જોવા ગયા. છોકરી વાળા કે અમારી દીકરી હજી ભણે છે. તો લાગે કાંઈ વાંધો નહીં, તો રિસેસમાં આવશું. પતિના પૈસાથી પતિને જ બેવકૂફ બનાવવો એટલે બ્યુટી પાર્લર. એક સુશીલ, સુંદર અને ઘર રખું કન્યાનો હું તમને ફોટો બતાવું છું. કોઈ ઉંમરલાયક ધ્યાનમાં હોય તો કેજો. જ્યાં સુધી રડતી છોકરીના નાકમાંથી પરપોટા ચાલુ ન થાય ને ત્યાં સુધી એના રડવા ઉપર વિશ્વાસ ન કરવો સાહેબ. એક જાણવા જેવું, ટ્રેનમાં ક્યારેય પંચર ન પડે. બસ આવું જ જાણવા માટે જલ્દી ફોલો કરી લ્યો. આમ જો તમને, હા તમને જ કહું છું, આખી રાત તડકામાં બેહીને તમને યાદ કરું છું. તો આ છે છોકરીનો ફિલ્ટર વગરનો ફોટો, અને હવે આ છે ફિલ્ટર લગાડ્યા પછીનો ફોટો. આ વાત કડવી છે પણ લાગશે સાચી. આખી દુનિયામાં સૌથી વધારે માસૂમ એક હું જ છું. ગુટખા અને તમાકુ ઉપર લખેલું હોય કે આ નો ખવાય, ઝેર છે, તોય માણસો આખો દી ચાવે. એનો અર્થ એ થયો કે આ માણસો કોઈના બાપનું માને એમ નથી. જો કોઈ વ્યક્તિ વાત કરવા માટે એનો માવો થૂકે છે તો સમજી લેવું કે હવે એ બહુ મોટું જ્ઞાન બતાવશે.
આપણા અહીંયા મનગમતા લગ્ન નો થાય ને ઠીક હે તોય ગુસ્સા ગુસ્સામાં 2-3 છોકરા તો થઈ જ જાય. એક ભાઈ ડોક્ટર ને કે સાહેબ હું ચશ્મા પહેરીને વાંચી તો હકીશ ને? ડોક્ટર કે હા એમાં કઈ શંકાને સ્થાન નથી. ઠીક હે. બોલો કે તો બરોબર, બાકી તો અભણ માણસોની જિંદગી કઈ જિંદગી કહેવાય? જો સમય ખરાબ હશે ને મિત્રો તો એ તો પસાર થઈ જશે. અચ્છા. પણ મોબાઈલ ખરાબ હશે તો સમય પસાર નહીં થાય. એટલે મોબાઈલ હાજો રાખો. બદામ ખાવાથી અક્કલ નથી આવતી સાહેબ. અચ્છા. લગ્ન કરવાથી આવે. એટલે ઉંમર થાય કે તરત જ લગ્ન કરી નાખો. દીકરો મોટો થઈ ગયો ને એટલે બાપે પૂછ્યું કે બેટા તારે કેવી પત્ની જોઈ છે? બોલો કે મારે ઊંચી, રૂપાળી, સુંદર, સુશીલ, નમણી, મારું હંમેશા કયું માનતી હોય એવી, અને ક્યારેય મારી હારે ઝઘડો ન કરે એવી. પપ્પા કે બેટા એને મનનો વેમ કહેવાય, પત્ની નો કહેવાય. આ ભણવામાં જાજી ડિગ્રીઓ ભેગી કરી હોય ને એના મગજ તપેલા હું કામ રીએ એ આ તાપમાનની ડિગ્રી ઉપરથી ખબર પડે. હદ તો ત્યારે થઈ મિત્રો જયારે એક પત્નીએ પતિને પૂછ્યું કે પાડોશી હારે બાજવાનું થાય ત્યારે હું કેવા કલરની સાડી પહેરું. હમણાં મારા દોસ્તારને ફોન કર્યા વગર એની ઘરે મળવા ગયો. અચ્છા. ત્યાં મને ખબર પડી કે એ તો મારી ભેગો ફરવા ગયો. એ વસ્તુ સારી છે કે પ્રાણીઓમાં જમવાનું બનાવવાનો રિવાજ નથી, નતર હાથીની વહુ તો જમવાનું બનાવીને થાકી જાત. અત્યારે નાના છોકરા રોતા હોય ને તો એને છાના રાખવા માટે ચોકલેટ આપવામાં આવે છે. પણ આપણે નાના હતા ને સાહેબ ત્યારે રોતા ત્યારે આપણને વધુ મારતા કે છાનો રેસ કે મારું હજી. આજકાલ સાચા, ઈમાનદાર અને પ્રેમાળ દોસ્તો ગોતવા ને એ બહુ અઘરું છે. હું પોતે જ હેરાન છું કે તમે મને ગોઈતો કેવી રીતે. ભાગીને લગ્ન કરવાની 4 ટિપ્સ. પેલા ભાગવાના દીકરા થાવમાં ભણવામાં હરખું ધ્યાન રાખો અને કામમાં હરખું ધ્યાન રાખો તો હારી છોકરીઓના માગા સામેથી આવશે. પત્ની કે એવો ક્યાં કોઈ કાયદો છે કે મારે તમને રસોઈ કરીને રોજ જમાડવાના? અરે પતિ કે ગાંડી દુનિયાનો એવો નિયમ છે કે કેદી હોય ને એને સરકાર જ જમાડે. બજાર વચ્ચે સ્પીડમાં બાઇક હલાવવા વાળા માણસો પોતાની જાતને હીરો સમજતા હોય. અચ્છા. પણ એને ખબર ન હોય કે ત્યારે હાલીને જવા વાળા માણસો એને આવડી દેતા હોય. પત્ની 95 મિનિટ સુધી એની મમ્મી હારે વાત કરે પછી છેલ્લે ખાલી એટલું જ બોલે કે મમ્મી ફ્રી થઈને ફોન કરું. અને એની મમ્મીએ એવું વિચારે કે મારી દીકરીને કેટલું કામ રહેતું હોય છે કે 2 મિનિટ હરખી વાત કરવાય નવરી નથી થતી. આપણે ત્યાં લોકોનું એક સ્પેશિયલ ટેલેન્ટ છે. અચ્છા. એ કોઈ પણ કામ કર્યા વગર આખો દિવસ બીજી રહી શકે. તમારી ઉંમરમાં ગમે એટલા નાના હોય તોય સાસરિયામાં એને તમે કહીને જ બોલાવવામાં આવે છે. અચ્છા. એટલા માટે કારણ કે સાસરિયા વાળાઓને ખબર છે કે એ આપણી ખૂંખાર સિંહણને હાચવીને બેઠા છે. ચહેરાનો રંગ જોઈને કોઈ દી લગ્ન ન કરવા સાહેબ, કારણ કે કાળી કીડી કડતી નથી અને લાલ કીડી સોજાડી દે છે. મને મારી ઊંઘ થી અને ઊંઘ ને મારાથી સાચો લવ છે, પણ ઘરવાળા આ સંબંધ થી ખુશ નથી. એક એવોર્ડ આ દેશના ભાભલાઓને મળવો જોઈએ સાહેબ. સામેથી વહુ ઘૂંઘટ ઓઢીને આવતી હોય તો એ કહી દે કે આ વહુ કોની છે. કાલે એક પપ્પાની પરી પેટ્રોલ પંપ ઉપર 15 મિનિટ લાઈનમાં ઉભી રહી. અચ્છા. પછી વારો આવ્યો ને ત્યારે ઓલાએ કીધું કે બેન તમારું બાઇક તો ઇલેક્ટ્રિક છે. જલસા તો લગન પેલા હોય છે મારા વાલા, લગન પછી તો દૂધીનું શાક ખાઈને કેવું પડે છે. તારા હાથમાં તો જાદુ છે હો. જયલાએ ગામડે ફોન કરીને માજીને સમાચાર આપ્યા કે વહુને ટાઇફોઇડ આવ્યો. માજી તો બહુ રાજી થયા કે હારું લગન ને 8 વર્ષ થયા હતા, બિચારીને હજી કઈ નહોતું. એક જાહેર સૂચના, કોઈ છોકરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો એને ખાલી ફ્રેન્ડ રિક્વેસ્ટ તરીકે જ જોવી. અચ્છા. રૂપિયો નાળિયેર તરીકે નહીં. પહેલા માણસ ટેવ પાડે પછી ટેવ માણસને પાડે. અચ્છા.